આગામી તારીખ 15 માર્ચના રોજ સાંજે વિદ્યાનગરના ઐતિહાસિક શાસ્ત્રી મેદાન ખાતે એક ભવ્ય અને સંસ્મરણીય કાર્યક્રમ નમોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે સવારે જિલ્લા અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ, મહામંત્રી શ્રી જગત પટેલ અને સંગઠનના અન્ય હોદ્દેદારોએ શાસ્ત્રી મેદાનની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. પ્રખ્યાત હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર સાઈરામ દવે તેમની 150 આર્ટિસ્ટની વિશાળ ટીમ સાથે લાઇવ પરફોર્મન્સ આપશે. વિદ્યાનગરના આકાશમાં પ્રથમ વખત અત્યાધુનિક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રેક્ષકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. અમદાવાદમાં જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ નમોત્સવ અંતર્ગત વિવિધ મનોરંજક અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પ્રથમ વખત વિદ્યાનગરના આંગણે લાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમ તમામ નાગરિકો માટે ઓપન ફોર ઓલ રાખવામાં આવ્યો છે, જેથી મોટી સંખ્યામાં લોકો આ ઉત્સવનો લાભ લઈ શકે. સાંજે 7 કલાકે નમોત્સવનું ભવ્ય આયોજન અહીંયા આગળ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 150થી વધારે કલાકારો સાથે સાઈરામ દવેજીના નેતૃત્વમાં આ સમગ્ર કાર્યક્રમનું જ્યારે આયોજન થઈ રહ્યું છે, ત્યારે આણંદ, બોરસદ, આંકલાવ અને ઉમરેઠ વિધાનસભાના લોકોને આ જોવા માટેનું સરસ કાર્યક્રમનું આયોજન જે થયું છે, એમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આખું જીવન ચરિત્ર, ભારતનો સાંસ્કૃતિક વારસો, આપણી વિરાસત અને અત્યાર સ્વર્ણિમ ભારતની કલ્પના સાથેનો અભૂતપૂર્વ ભવ્ય કાર્યક્રમનું જ્યારે આયોજન થયું છે, ત્યારે આપના માધ્યમથી હું સમગ્ર આણંદ જિલ્લાના આણંદ, બોરસદ, ઉમરેઠ અને આંકલાવ વિધાનસભાના તમામ લોકોને હું આ કાર્યક્રમ જોવા માટે આમંત્રણ આપું છું.